નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આમનો ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ તો ખર્ચના વ્યવહારો. ખર્ચના વ્યવહારોની અંદર મહેસૂલી ખર્ચ, જે રોજમરોજ વારંવાર કરવામાં આવતા હોય એવા ખર્ચ, જે ખર્ચનો લાભ છે એ ટૂંકા સમય માટે મળતો હોય એવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે મહેસૂલી ખર્ચાઓ છે એ રોકડેથી, ચેક દ્વારા અથવા તો ઉધાર કરવામાં આવે, અથવા કોઈ માલના બદલામાં, કોઈ માલ આપી અને એના બદલામાં ખર્ચ કરવામાં આવતો હોય. તો આવા વ્યવહારો માટે નમૂનાની આમ નોંધ આપણે જોઈએ તો નમૂનાની આમ નોંધની અંદર જે તે ખર્ચ ખાતે ઉધાર, જે ખર્ચ થાય છે એ ખર્ચ ખાતે ઉધાર. પગાર ખર્ચ હોય તો પગાર ખર્ચ ખાતે ઉધાર, જાહેરાત ખર્ચ હોય તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, ધર્માદો કરીએ તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ભરવામાં આવે તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. તે જો રોકડેથી ચૂકવવામાં આવે તો રોકડ ખાતે જમા, ચેક દ્વારા ચૂકવવામાં આવે તો તે બેંક ખાતે જમા, ઉધાર વ્યવહાર કરવામાં આવે ભાગ્યે જ હોય તો તે વ્યક્તિ ખાતે જમા, માલ આપી અને ખર્ચ કરવામાં આવતો હોય તો તે ખરીદ ખાતે જમા. માલ આપવામાં આવે ત્યારે ખરીદ ખાતું જમા થાય, કારણ કે પડતર કિંમતે માલ આપવામાં આવતો હોય એટલે ખરીદ ખાતે છે એ જમા કરવામાં આવે. આવા વ્યવહારો આપણે જોઈએ તો દાખલા નંબર 1, નીચેના વ્યવહાર પરથી દીપ્તિના ચોપડે આમ નોંધ લખો. 2019 જુલાઈ 1લી તારીખ રૂપિયા દુકાન ઉદ્ઘાટન પ્રસંગે રૂપિયા 2000 ગોળ ધાણા અને પૂજાની દક્ષિણાના આપ્યા. દુકાન ઉદ્ઘાટન પ્રસંગે ગોળ ધાણાના અને પૂજાની દક્ષિણાના 2000 રોકડા. તો આ દુકાન ઉદ્ઘાટન કરવામાં આવે તો દુકાનનું ઉદ્ઘાટન છે એક જ વખત થાય. તો આના માટે છે એ ઉદ્ઘાટન ખર્ચ લખી શકાય, પણ ખાતું બનાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે પરચુરણ ખર્ચ ખાતું અથવા દુકાન ખર્ચ ખાતું છે એ રાખવામાં આવે. જો પરચુરણ ખર્ચ ખાતું લખીએ અથવા તો દુકાન ખર્ચ ખાતું લખીએ તો આમ નોંધ શું થાય તો કે 2019 જુલાઈ 1લી તારીખ દુકાન ખર્ચ ખાતે અથવા તો પરચુરણ ખર્ચ ખાતે, અહીંયા હું લખું છું દુકાન ખર્ચ ખાતે ઉધાર તે આપણી પાસેથી કેવા ગયા તો કે રોકડા, એટલે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવ્યા તો કે 2000. દુકાન ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 2000 તે રોકડ ખાતે જમા રૂપિયા 2000. બાબત જે દુકાન ઉદ્ઘાટન પ્રસંગે ગોળ ધાણા અને દક્ષિણાના ચૂકવણી તેના. ત્યાર પછી 3જી તારીખ રૂપિયા 800 ની ફાઇલો અને ચોપડાઓ સુરભી બુક સ્ટોર્સમાંથી ફાઇલો અને ચોપડાઓ ખરીદીએ છીએ તો વ્યવહાર થયો ઉધાર વ્યવહાર થાય છે. ફાઇલો અને ચોપડાઓ ખરીદીએ એટલે કયો ખર્ચ કહેવાય? સ્ટેશનરી ખર્ચ. ખર્ચ થાય એટલે ખર્ચ ખાતે ઉધાર, તો શું લખાય તો કે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે તો કે સુરભી
બુક સ્ટોર્સ ખાતે જમા કેટલા તો કે 800 રૂપિયા બાબત છે તો કે ફાઇલો અને ચોપડાઓ ખરીદ્યા ફાઇલો અને ચોપડાઓ ખરીદ્યા તેનો ત્યાર પછીનો વ્યવહાર જોઈએ રૂપિયા 1000 રેલવે નોટના ચેકથી ચૂકવ્યા 1000 રૂપિયા રેલવે નોટ ચેકથી ચૂકવીએ છીએ રેલવે નોટ એટલે રેલવેનું ભાડું તો આપણા માટે ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર 5મી તારીખ રેલવે નોટ ખાતે ઉધાર તે ચેક થી ચૂકવો એટલે આપણી પાસે ચેક જાય તો બેંક ખાતે જમા રૂપિયા કેટલા તો કે 1000 રૂપિયા બાબત છે રેલવે નોટના ચેકથી ચૂકવ્યા તેના ત્યાર પછીનો વ્યવહાર જોઈએ ત્યાર પછીનો વ્યવહાર 8મી તારીખ રૂપિયા 800 નો માલ મફત નમૂના તરીકે વેચે 800 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે વેચે મફત માલ વહેંચવામાં નમૂના તરીકે માલ વહેંચે મફત શા માટે મફત વહેંચે તો કે જાહેરાત થાય એટલા માટે તો જાહેરાત કરવા માટે માલ મફત વહેંચીએ છીએ તો આપણા માટે જાહેરાત ખર્ચ છે સામે આપણી પાસેથી માલ જાય છે એટલે ખરીદ ખાતે જમા આવશે નમૂનાની આમનોંધમાં આપણે જોઈએ તો અહીંયા નોંધ લખીએ 8મી તારીખ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 800 તે આપણી પાસેથી માલ જાય એટલે ખરીદ ખાતે જમા રૂપિયા 800 બાબત છે નમૂના તરીકે મફત માલ વેચે ત્યાર પછી આગળ 10મી તારીખ આપેલી છે 10મી તારીખના વ્યવહારની અંદર જોઈએ તો શું કીધું તો કે રૂપિયા 1000 રોકડા અને 500 નો માલ અનાથ આશ્રમમાં દાનમાં આપ્યો અનાથ આશ્રમની અંદર દાન આપીએ છીએ અનાથ આશ્રમમાં દાન આપીએ તો આપણા માટે શું કહેવાય ધર્મ તો 10મી તારીખ ધર્માદા ખર્ચ થાય છે એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 1000 રૂપિયા રોકડા આપ્યા અને 500 નો માલ એટલે 1500 તે આપણી પાસેથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે છે રોકડા કેટલા તો કે 1000 અને માલ જાય છે એટલે તે ખરીદ ખાતે છે કેટલા તો કે 500 આના માટે બાબત છે શું લખાય રોકડ અને માલ અનાથ આશ્રમમાં આપ્યો તેના ત્યાર પછી રૂપિયા ત્યાર પછી 15મી તારીખ તાર ટપાલ ખર્ચના રૂપિયા 100 રોકડા ચૂકવ
તાર ટપાલ ખર્ચના 100 રૂપિયા રોકડા ચૂકવીએ છીએ તો આપણી પાસેથી રોકડ જાય અને ખર્ચ થશે તાર ટપાલ ખર્ચ તેમના માટે આપણે આમ લખીએ તો 15મી તારીખ तार टपाल खर्च खाते उधार कितना रुपया पर तो के 100 रुपया ते रोकड़ा चूकवा એટલે રોકડ ખાતે જમા કેટલા તો કે 100 બાબત છે तार टपाल खर्चना रोकड़ा चूकवे त्यारे त्यार पछीनो व्यवहार 18 रुपया 18મી તારીખ સંદેશનું જાહેરાત બિલ 2000 ચેક થી સંદેશનું જાહેરાત બિલ ચૂકવીએ છીએ જાહેરાત બિલ ચૂકવીએ તો જાહેરાત આપણા માટે જાહેરાત ખર્ચ થશે તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને ચેક થી ચૂકવા એટલે બેંક ખાતે જમા 20મી તારીખ 18મી તારીખ जाहेरात खर्च खाते उधार ते बैंक खाते जमा कितना रुपया तो के 2000 रुपया चेक थी चूकवेला छे बाबत छे संदेशनु जाहेरात बिल चेक थी चूकवी त्यार पछीनो व्यवहार 20મી तारीख सीए संतोषीने ऑडिट फीना रुपया 1200 चेक थी चूकव्या सीए संतोषीने ऑडिट फीना 1200 रुपया चेक थी चूकवीए तो चेक थी चूकवीए तो शुं थशे तो के ऑडिट फी ना चूकवेला छे ऑडिट फी चूकवीए એટલે આપણા માટે ખર્ચ થશે તો અહીંયા તારીખ લખીએ તો 2019 जुलाई 20મી તારીખ ऑडिट फी खाते उधार ते चेक थी चूकवा એટલે બેંક ખાતે જમા कितना रुपया चूकवा तो के 1200 रुपया बाबत जे सीए संतोषी ऑडिट फी ना चूकव्या ત્યાર પછીનો વ્યવહાર છેલ્લો આજના વીમા પ્રીમિયમના 800 રોકડા ચૂકવીએ આજના વીમા પ્રીમિયમના 800 રૂપિયા રોકડા ચૂકવીએ છીએ આગનું વીમા પ્રીમિયમ ભરીએ છીએ એટલે આપણા માટે વીમા પ્રીમિયમ ખર્ચ થાય વીમા પ્રીમિયમ ખર્ચ ખાતે ઉધાર અને રોકડા ચૂકવીએ છીએ એટલે રોકડ ખાતે જમા કેટલામી તારીખ કીધી 25મી તારીખ आगना बीमा प्रीमियम खाते उधार अथवा तो खाली बीमा प्रीमियम खाते उधार बीमा प्रीमियम खाते उधार ते रोकड़ा चूकवीए छे એટલે રોકડ ખાતે જમા આગનું વીમા પ્રીમિયમ 800 રૂપિયા રોકડા ચૂકવા બાબત છે આગના વીમા પ્રીમિયમના
ચૂકવણી. ખર્ચના વ્યવહારો એક સાથે વધારે ખર્ચ હોય તો તમે બે ખાતા ઉધાર કરી શકો. તમને એમ કહેવામાં આવે કે વીજળી બિલના અને ટેલિફોન બિલના ચેકથી ચૂકવાય તો વીજળી ખર્ચ ખાતે ઉધાર, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા અથવા તો તે બેંક ખાતે જમા. અહીંયા આપણે કુલ સરવાળો કરીએ તો ઉધાર બાજુનો અને જમા બાજુનો કુલ સરવાળો કરીએ ઉધાર બાજુથી સરવાળો કરીએ તો 10,200. એવી જ રીતે જમા બાજુનો પણ 10,200. આ ત્યાં ખર્ચના વ્યવહારો. હજુ આપણે આગળ આવી જ રીતે અલગ અલગ પ્રકારના વ્યવહારોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.